Hello and welcome to my channel Incredible Biology. I Nidhi Joshi, working as assistant professor in Dr. Subhash Science College, Junagadh, welcomes you all, my dear students, and who is watching this video tutorial. I hope you all are well and good at your homes in this COVID-19 situation. As we all know, in this situation, we are not able to teach you into the classroom, and you all are not able to come at the colleges. So we find a way to reach you and to teach you by this platform. So now we get into today's topic. In previous tutorial, we are starting Unit 1 systematics, various phylums with their general characteristics, their classification chart, there are various examples with up to order and up to class. In this tutorial, we are going to study phylum Hemichordata, the last phylum of invertebrates. Again, exclusively marine phylum, and completing this unit in this tutorial. So, phylum Hemichordata. It comes from the Greek word hemi, means half, and chord means notochord or chord. ગુજરાતી નામ છે સામી મેરુદંડી હેમિકોર્ડેટા. જનરલી આપણે એવું કહીએ છીએ કે હેમિકોર્ડેટા છે એ ઇનવર્ટિબ્રેટનો છેલ્લો ફાઇલમ, વર્ટિબ્રેટ્સમાં પહેલો ફાઇલમ, એવું કે ઇનવર્ટિબ્રેટ થી જુદો પડે છે અને હાફ એવી નોટોકોડ છે ડેવલપ થયેલી છે. એવા ઘણા બધા તારણો છે એ હેમિકોર્ડેટાને લઈ અને જુદા જુદા સાયન્ટિસ્ટોએ જુદા જુદા તારણ આપ્યા છે અને જુદી જુદી ઘણી વાતો છે. તો આપણે એ જોઈએ. Hemichordates are usually described as a primitive chordate or invertebrate chordate. This phylum of worm-like animals of shallow ocean bottom was considered closely related to the chordates. હેમિકોર્ડેટાને પ્રિમિટિવ કોર્ડેટ અથવા તો ઇનવર્ટિબ્રેટના કોર્ડેટ છે એવું કીધું છે. વર્મ લાઇક એનિમલનો આખો ફાઇલમ છે. એકદમ શેલો ઓશિયન બોટમના એનિમલ છે બધા, જે સૌથી વધારે ક્લોઝલી રિલેટ કરે છે કોર્ડેટને. Alliance with the chordate was based on the presence of gill slits and the so-called notochord. કોર્ડેટ ભેગી સિમિલારિટી કઈ છે આ ફાઇલમની? તો કે એની ગિલ સ્લિટ જે પ્રેઝન્ટ છે એ, અને એની સિવાય સો કોલ્ડ નોટોકોડ જેને આપણે કહીએ છીએ એ similarities છે. It is now generally agreed that the hemichordate notochord is neither analogous nor homologous with the chordate notochord, and except the common position of pharyngeal clefts, the two groups are dissimilar. Hemichordates have thus been removed from chordates and been given the rank of a separate phylum Hemichordata. પહેલા એવું માનવામાં આવતું હતું કે હેમિકોર્ડેટા છે એની અંદર ગિલ ક્લેફ્ટ્સ, ગિલ સ્લિટ્સ અને નોટોકોડ છે પ્રેઝન્ટ છે, જે આપણે જોઈશું કે કોર્ડેટના કેરેક્ટર છે, એટલા માટે પહેલા એને કોર્ડેટામાં મૂક્યો. પછી એવું ખબર પડી કે એનો જે હેમિકોર્ડનો જે કોડ જે છે એ એનાલોગસ કે હોમોલોગસ, વર્કિંગ સિમિલારિટી કે વર્કિંગ સિમિલારિટી કે સ્ટ્રક્ચર સિમિલારિટી જે છે એ કોઈ જ એની વર્કિંગ કે ફંક્શનલ અને સ્ટ્રક્ચરલ સિમિલારિટી છે એ કોર્ડેટના નોટોકોડ ભેગી નથી, અને ગિલ ક્લેફ્ટ્સની જે જગ્યા છે એ પણ સિમિલર નથી. એટલા માટે એ બે કેરેક્ટરને આધારે બે ગ્રુપ કોર્ડેટા અને હેમિકોર્ડેટા એને અલગ કરી અને હેમિકોર્ડેટાને એક આખો નવો સેપરેટ ફાઇલમ છે એ બનાવી દીધો છે. હવે એની ડેફિનેશન જોઈએ હેમિકોર્ડેટાની આપણે. તો ધ નેમ હેમિકોર્ડેટા, ગ્રીક વર્ડ હેમી મીન્સ હાફ અને કોડ મીન્સ કોડ, જેની અંદર હાફ કોડ આવેલો છે એવું મીન્સ દે હેવ હાફ ઓફ પાર્ટ કોર્ડેટ્સ, હાફ કોર્ડેટનો પાર્ટ છે એવું કીધું છે. અ ફેક્ટ ધેટ ઇઝ અનડિસ્પ્યુટેડ, એ કોઈ ફેક્ટ નથી. They are vermiform, solitary or colonial. Vermiform, worm-like animal છે. Solitary or colonial, કાં તો solitary છે અથવા તો કોલોનીમાં રહે છે. Enterocoelous coelomate animals having intraepidermal nervous system and a pre-oral gut, with or without gill slits and without typical nephridia.
કેવા છે તો કે એન્ટેરોસિલસ સિલોમેટ એનિમલ છે, જેની પાસે ઇન્ટ્રા એપિડર્મલ નર્વસ સિસ્ટમ છે અને પ્રી ઓરલ ગટ આવેલું છે વિથ ઓર વિધાઉટ ગિલ સ્લિટ્સ, અને વિધાઉટ ટિપિકલ નેફ્રિડિયા, કોઈ જાતનું ટિપિકલ નેફ્રિડિયા છે એ હેમિકોર્ડેટ્સ ની અંદર નથી. નાઉ વી ગેટ ઇનટુ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધીસ ફાઇલમ. એક જનરલ કેરેક્ટરિસ્ટિક જોતા જઈએ તો અગેઇન એક્સક્લુઝિવલી મરીન ફાઇલમ છે. પહેલો ફાઇલમ એક્સક્લુઝિવલી મરીન ફાઇલમ છે ઇકાઇનોડર્મેટા, બીજો એક્સક્લુઝિવલી મરીન ફાઇલમ છે એ હેમિકોર્ડેટા. સોલિટરી એનિમલ કેવા છે, કાં તો સોલિટરી છે અથવા તો કોલોનિયલ છે, અને મોસ્ટલી ટ્યુબિકોલસ છે. જનરલી બધા એનિમલ છે એ ટ્યુબ બનાવીને રહે છે. તમે ઘણીવાર શીશોર ઉપર આટા મારતા હોય તો તમને એમોનિયાની સ્મેલ જેવું તમને ફીલ થાય કે અહીંયા ક્યાંય એમોનિયાની સ્મેલ આવે છે, તો એ એમોનિયાની સ્મેલ છે એ બાલાનોગ્લોસસ અથવા તો આ હેમિકોર્ડેટ્સ છે એ એના ફિકલ મટીરિયલની સ્મેલ છે, એટલા માટે એવી સ્મેલ છે. શીશોર ઉપર ટ્યુબ બનાવીને એનિમલ છે એ રહેતું જોવા મળે છે આપણને. બોડી સોફ્ટ છે, ફ્રેજાઇલ, એકદમ ફ્રેજાઇલ મતલબ બ્રોકન, આમ ટચ કરો તો તૂટી જાય એવું ફ્રેજાઇલ, વર્મી ફોર્મ, વોર્મ લાઇક એનિમલ છે, અનસેગમેન્ટેડ, બોડીમાં કોઈ સેગમેન્ટ્સ નથી, બાયલેટરલી સિમેટ્રિકલ અને ટ્રિપ્લોબ્લાસ્ટિક. બાયલેટરલ સિમેટ્રી તો કોમન છે બધા એનિમલની અંદર, એ સિલોમેટ્સની અંદર, અને ટ્રિપ્લોબ્લાસ્ટિક 3 જર્મિનલ લેયરમાંથી એનું ડેવલપમેન્ટ છે એટલે ટ્રિપ્લોબ્લાસ્ટિક એનિમલ છે. બોડી વોલ કેવી છે તો કે બોડી વોલ ઓફ સિંગલ લેયર્ડ એપિડર્મિસ વિથ મ્યુકસ ગ્લેન્ડ, અને કોઈ જાતનું ડર્મિસ એના બોડી વોલની અંદર નથી. સિંગલ લેયરનું એપિડર્મિસ આવેલું છે અને એપિડર્મિસમાં મ્યુકસ ગ્લેન્ડ આવેલી છે. એની સિવાય નો ડર્મિસ, કોઈ જાતનું ડર્મિસ છે એ એની બોડી વોલની અંદર નહીં જોવા મળે. એની સિવાય સિલોમ, ટ્રુ સિલોમ છે, એન્ટેરોસિલસ ટાઈપનું એનું સિલોમ છે, યુઝ્યુઅલી ડિવાઇડેડ ઇન્ટુ પ્રોટોસિલ, મિઝોસિલ અને મેટાસિલ. એનું સિલોમ છે એ 3 ભાગમાં ડિવાઇડ થયેલું છે, પ્રોટોસિલ, મિઝોસિલ અને મેટાસિલ, કોરસ્પોન્ડિંગ ઇન્ટુ 3 બોડી રિજિયન્સ. ત્રણ જે સિલોમ છે એ 3 બોડીના રિજિયનને છે એ અલગ અલગ કોરસ્પોન્ડ કરે છે. એનું બોડી ડિવિઝન છે એ પ્રોબોસિસ, કોલાર અને ટ્રંકની અંદર છે એ ડિવાઇડ થયેલું છે. આપણે ફર્ધર ફોટોગ્રાફી થ્રુ હું તમને સમજાવું છું, અત્યારે આ બધું યાદ રાખજો કે એનું બોડી ડિવિઝન છે એ પ્રોબોસિસ, કોલાર અને ટ્રંકની અંદર છે એ જોવા મળે છે. ડાયજેસ્ટિવ ટ્યુબ કેવી છે તો કે કમ્પ્લીટ છે, સ્ટ્રેટ ઓર યુ શેપ્ડ. ડાયજેસ્ટિવ ટ્યુબ છે એની એકદમ કમ્પ્લીટ છે, માઉથ ટુ એનસ ડાયજેસ્ટિવ સિસ્ટમ કમ્પ્લીટ છે. કાં તો સ્ટ્રેટ ડાયજેસ્ટિવ સિસ્ટમ હશે અથવા તો યુ શેપની સિસ્ટમ છે એ જોવા મળે છે. જનરલી એનિમલ છે એ સી શોરની અંદર આવી યુ શેપની ટ્યુબ બનાવીને રહે, એટલા માટે એનું હેડ અહીંયા આવે તો એનું એનસ છે અહીંયા આવે, એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ યુ શેપની જનરલી જોવા મળતી હોય છે. Forgot gives out a hollow buccal diverticulum into proboscis, earlier considered as notochord. જેને earlier notochord કીધું અને કોડેટની અંદર મૂક્યું એવું એનું કેરેક્ટર છે, એનું ફોરગટ છે એ હોલો છે, એકદમ પોલું છે. નોટોકોડ હોલો હોય તમને ખબર છે, પોલું એવું એનું ફોરગટ છે. બકલ ડાયવર્ટિક્યુલમ છે એ પ્રોબોસિસ ની અંદર છે એ આવેલું છે. બકલ ડાયવર્ટિક્યુલમ માંથી પ્રોબોસિસ બને છે અને એને અર્લિયર નોટોકોડ છે એ એવું કીધું હતું. ક્લિયર? Dorsolateral pharyngeal gill slits when present 1 to several pairs. Dorsolateral pharyngeal gill slits છે એ આવેલી છે. ડોર્સોલેટરલ બોડી ઉપર એની ગિલ સ્લિટ્સ છે એ આવેલી છે અને જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે 1 થી સેવરલ પેર સુધીની પ્રેઝન્ટ છે અને સિલિયરી ફિલ્ટર ફીડર છે એ એનિમલ છે. સર્ક્યુલેટરી સિસ્ટમ સિમ્પલ એન્ડ ઓપન. સર્ક્યુલેટરી સિસ્ટમ કેવી છે તો કે એકદમ સિમ્પલ છે અને ઓપન ટાઈપની સર્ક્યુલેટરી સિસ્ટમ છે, ઇન્ક્લુડિંગ અ ડોર્સલ હાર્ટ એન્ડ 2 લોન્જિટ્યુડિનલ વેસલ્સ, 1 ડોર્સલ અને 1 વેન્ટ્રલ. સર્ક્યુલેટરી સિસ્ટમ છે એકદમ સિમ્પલ છે અને ઓપન છે. ડોર્સલ સરફેસ ઉપર હાર્ટ આવેલું છે, 2 લોન્જિટ્યુડિનલ વેસલ્સ આવેલી છે, 1 ડોર્સલ સરફેસ ઉપર અને 1 વેન્ટ્રલ સરફેસ ઉપર એની વેસલ છે એ ગોઠવાયેલી છે. એકદમ સિમ્પલ સર્ક્યુલેટરી સિસ્ટમ છે. Excretion by a single proboscis gland or glomerulus connected to the blood vessels. કોઈ જાતના એક્સક્રીશન માટે નેફ્રિડિયા કે પ્રોટોનેફ્રિડિયા નથી. પ્રોબોસિસ ગ્લેન્ડ અથવા તો ગ્લોમેરુલ્સ આવેલા છે જે બ્લડ વેસલ્સ ભેગા કનેક્ટેડ છે અને એક્સક્રીશન છે એ કરે છે. નર્વસ સિસ્ટમ પ્રિમિટિવ છે, consisting mainly of a subepidermal nerve plexus, dorsal collar nerve cord hollow. નર્વસ સિસ્ટમ છે એકદમ પ્રિમિટિવ ટાઈપની છે,
શું બતાવે છે તો કે સબ એપિડર્મલ નવ પ્લક્સિસ છે અને ડોર્સલ કોલાર નવકોડ છે એ હોલો છે. એકદમ પોલી એવી નવકોડ એની કોલાર રિજનની અંદર ડોર્સલ સરફેસ ઉપર આવેલી છે, એકદમ હોલો છે અને નવ પ્લક્સિસ છે એના બોડીની અંદર છે એ સબ એપિડર્મલ નવ પ્લક્સિસ છે જોવા મળે છે. રિપ્રોડક્શન મેઇનલી સેક્સ્યુઅલ છે. જનરલી એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન બહુ ઓછું જોવા મળે છે. એ જનરલી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જ જોવા મળે છે. સેક્સિસ યુઝ્યુઅલી સેપરેટ છે. બહુ ઓછા એનિમલ છે હર્માફ્રોડાઇટ છે. ગોનાડ્સ 1 to several pairs. ગોનાડ કાં તો 1 છે અથવા તો સેવરલ પેર્સ ની અંદર છે એ આવેલા છે. ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ ઇન સી વોટર. ફર્ટિલાઇઝેશન છે એ સી વોટર ની અંદર થાય છે. એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન છે જોવા મળે છે. ડેવલપમેન્ટ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. ડેવલપમેન્ટ કાં તો ડાયરેક્ટ છે અથવા તો ઇનડાયરેક્ટ છે. જો ઇનડાયરેક્ટ છે તો ફ્રી સ્વિમિંગ લાર્વા, ટોર્નારિયા લાર્વા છે એ ડેવલપ થાય છે અને એમાંથી પછી એડલ્ટ એનિમલ છે એ બને છે. સો અહીંયા જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ ફાઇલમ હેમિકોર્ડેટા છે એ કમ્પ્લીટ થાય છે. બહુ ઇઝી જનરલ કેરેક્ટરિસ્ટિક છે. તમને કોઈ ક્વેશ્ચન થાય તો મને કમેન્ટ બોક્સની અંદર છે તમે લોકો પૂછી શકો છો. નેક્સ્ટ ક્લાસિફિકેશન ચાર્ટ જોઈ લઈએ હેમિકોર્ડેટાનો. તો ઇટ ડિવાઇડ્સ ઇન્ટુ 2 મેઇન ક્લાસીસ. ફાઇલમ હેમિકોર્ડેટા 2 ક્લાસીસ છે. પહેલો ક્લાસ છે એન્ટેરોપન્યુસ્ટા અને બીજો ક્લાસ છે ટેરોબ્રાન્ચા. પટેરોબ્રાન્ચિયા નથી વાંચવાનું, પ્રોનાઉન્સિએશન શીખો. ટેરોબ્રાન્ચિયા છે, પી સાયલેન્ટ છે. ક્લાસના કેરેક્ટર્સ આપણે જોઈએ તો હેમિકોર્ડેટા includes about 18 known species which are generally grouped under 2 classes, Enteropneusta and Terobranchia. Besides, 2 more classes are included by some as below. બીજા 2 ક્લાસ પણ છે એ ઇન્ક્લુડ કરેલા છે મેં, એ ફર્ધર સ્લાઇડની અંદર આપણે જોઈએ છીએ. 80 જેટલી હેમિકોર્ડેટાની સ્પીસીસ છે એ જાણીતી છે જે 2 મેઇન ક્લાસની અંદર ડિવાઈડ થયેલી છે, એન્ટેરોપન્યુસ્ટા અને ટેરોબ્રાન્ચિયાની અંદર. પહેલો ક્લાસના કેરેક્ટર્સ આપણે જોઈએ એન્ટેરોપન્યુસ્ટા. ગ્રીક વર્ડ એન્ટેરોન ઉપરથી આવેલું છે. એન્ટેરોન મીન્સ ગટ અને ન્યુસ્ટા મીન્સ બ્રીથેડ. ગટની અંદર છે એની ગિલ સ્લિટ્સ આવેલી છે એટલે ત્યાંથી બ્રીધિંગ થાય એવી એની કેરેક્ટરિસ્ટિક છે. તો એના કેરેક્ટર જોઈ લઈએ. યુ ઓલ હેવ ટુ નોટ ડાઉન ઓલ ધીસ કેરેક્ટર. આઈ ડુ નોટ મેન્શન ઓલ ધ કેરેક્ટર્સ. હું ધીમે ધીમે બોલું છું, તમે લોકો નોટ ડાઉન કરતા જજો એક એક કેરેક્ટર. મેં અહીંયા એ કેરેક્ટર આપેલા નથી, સોરી. સોલિટરી, ફ્રી સ્વિમિંગ ઓર બરોઈંગ એનિમલ છે. સોલિટરી એનિમલ છે, ફ્રી સ્વિમિંગ છે અને બરોઈંગ લાઈફસ્ટાઇલ છે. કોમનલી કોલ્ડ ધ એક્રોન ઓર ટંગ વર્મ. એન્ટેરોપન્યુસ્ટાના એનિમલને કોમનલી એકોન વર્મ અને ટંગ વર્મ કહેવામાં આવે છે. બોડી ઇલોંગેટેડ વર્મીફોર્મ વિથ નો સ્ટોલ્ક. બોડી અટેચમેન્ટ માટે કોઈ જાતનો સ્ટોલ્ક નથી આની અંદર. બોડી છે વર્મીફોર્મ છે, વોર્મ જેવું બોડી છે અને ઇલોંગેટેડ છે, લાંબુ બોડી છે. પ્રોબોસિસ સિલિન્ડ્રિકલ એન્ડ ટેપરિંગ. પ્રોબોસિસ રિજન છે એનો સિલિન્ડ્રિકલ છે અને ટેપરિંગ ટાઈપનો છે. કોલાર વિધાઉટ સિલિએટેડ આર્મ્સ. લોફોફોર છે એ કોલાર ઉપર નથી. ટેરોબ્રાન્ચિયાની અંદર એવા બધા કેરેક્ટર્સ છે, આમાં નથી. બેયનું કમ્પેરિઝન બી તમે 2 કેરેક્ટર લખજો એટલે કમ્પેરિઝન બી થશે. પછી એલિમેન્ટરી કેનાલ છે એ સ્ટ્રેટ છે. માઉથ એન્ડ એનસ એટ ઓપોઝિટ એન્ડ અને ફિલ્ટર ફીડિંગ એનિમલ છે. એલિમેન્ટરી કેનાલ એન્ટેરોપન્યુસ્ટાના એનિમલની સ્ટ્રેટ જોવા મળે છે. માઉથ અને એનસ બે ઓપોઝિટ એન્ડ ઉપર છે અને ફિલ્ટર ફીડિંગ છે એનિમલ બતાવે છે. એની સિવાય સેવરલ પેર્સ ઓફ યુ શેપ્ડ ગિલ સ્લિટ્સ આવેલી છે. યુ શેપની અંદર ગિલ સ્લિટ્સ આવેલી છે જે ગટ રિજનની અંદર જોવા મળે છે. સેક્સિસ સેપરેટ છે. ગોનાડ ન્યુમેરસ છે અને સેક્લાઇક. સેક્સિસ છે જનરલી સેપરેટ છે એન્ટેરોપન્યુસ્ટાની અંદર. ન્યુમેરસ ગોનાડ્સ આવેલા છે અને સેક્લાઇક ગોનાડ છે, કોથળી જેવા ગોનાડ છે આવેલા છે. ડેવલપમેન્ટ્સ ઇન્ક્લુડ ટોર્નારિયા લાર્વા ઇન સમ. કોઈ એનિમલની અંદર છે એ ટોર્નારિયા લાર્વા ડેવલપમેન્ટની અંદર જે જોવા મળે છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ એન્ટેરોપન્યુસ્ટા ક્લાસની અંદર લેક જોવા મળે છે. એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો બાલાનોગ્લોસસ અને સેકોગ્લોસસ છે એ એના એક્ઝામ્પલ્સ છે. હવે ક્લાસ ટેરોબ્રાન્ચિયા. અગેન ગ્રીક વર્ડ ઉપરથી આવેલું છે. ટેરોન મીન્સ ફેધર અને બ્રાન્ચોન મીન્સ ગિલ્સ. એની ગિલ્સ છે એ ફેધર્સ જેવી જોવા મળે છે એટલા માટે ટેરોબ્રાન્ચિયા. એના કેરેક્ટર આપણે જોઈએ તો સોલિટરી ઓર કોલોનિયલ, સેસાઇલ એન્ડ ટ્યુબિકોલસ. એનિમલ્સ લિવિંગ ઇનસાઇડ સિક્રેટેડ કાઇટિનિયસ ટ્યુબ. સોલિટરી છે અથવા તો કોલોનીમાં રહે છે.
સેસાઇલ છે, કોઈ એક જગ્યાએ આખી એની લાઈફ હિસ્ટ્રી છે એ સ્પેન્ડ કરે છે. અને ટ્યુબિકોલસ છે, એનિમલ છે એ ટ્યુબ બનાવીને રહે છે, પોતાના બોડીમાંથી છે એક આઇટિનિયસ ટ્યુબ બનાવે છે અને એની અંદર જ એનિમલ છે એ રહે છે. બોડી શોર્ટ, કોમ્પેક્ટ વિથ સ્ટોલ્ક ફોર અટેચમેન્ટ. આનું બોડી છે ઇલોંગેટેડ છે, એન્ટ્રોપ્યુસ્ટાનું બોડી, જ્યારે ટેરોબ્રાન્ચિયાનું બોડી છે એકદમ શોર્ટ છે, કોમ્પેક્ટ છે અને સ્ટોલ્ક આવેલો છે ફોર ધ અટેચમેન્ટ. પછી પ્રોબોસિસ છે એ શિલ્ડ લાઇક. આનું પ્રોબોસિસ છે એ કેવું છે, ટેપરિંગ છે અને સિલિન્ડ્રિકલ છે. ટેરોબ્રાન્ચિયાનું પ્રોબોસિસ છે એ શિલ્ડ લાઇક છે. કોલાર બિયરિંગ લોફોફોર્સ ઓર સિલિએટેડ આર્મ્સ. કોલાર છે એ ટેરોબ્રાન્ચિયાની અંદર લોફોફોર છે એ બતાવે છે અને ઇટ મીન્સ સિલિએટેડ આર્મ્સ. ફોટોમાં હું ફર્ધર તમને બતાવું છું, અત્યારે તમે આ વસ્તુ બધી યાદ રાખો. એલિમેન્ટરી કેનાલ છે એન્ટેરોપ્યુસ્ટાની અંદર સ્ટ્રેટ હતી, જ્યારે ટેરોબ્રાન્ચિયાની અંદર એલિમેન્ટરી કેનાલ યુ શેપ્ડ છે. એનસ ડોર્સલ લાઇંગ નિયર માઉથ અને સિલિયરી ફીડર છે. બે એનિમલ સિલિયરી ફીડર છે. એનસ છે એ ડોર્સલ લાઇંગ નિયર ટુ માઉથ. યુ શેપની એની એલિમેન્ટરી કેનાલ છે, તો જ્યાં માઉથ હશે એની જ એક્ઝેક્ટ નિયર બાજુમાં જ છે એનું એનસ આવતું હશે. ગિલ સ્લિટ્સ વન પેર ઓર એબસન્ટ. ગિલ સ્લિટ કાં તો એક પેર છે અથવા તો એબસન્ટ જોવા મળે છે અને નેવર યુ શેપ. યુ શેપની ગિલ સ્લિટ્સ છે એ ટેરોબ્રાન્ચિયા ક્લાસની અંદર નહીં જોવા મળે, જ્યારે યુ શેપની ગિલ સ્લિટ્સ એન્ટ્રોપ્યુસ્ટા ક્લાસની અંદર છે જોવા મળે છે. સેક્સિસ સેપરેટ ઓર યુનાઇટેડ. સેક્સિસ છે કાં તો સેપરેટ છે અથવા તો યુનાઇટેડ છે. ગોનાડ્સ વન ઓર વન પેર. સેક્સિસ છે એ કાં તો સેપરેટ છે અથવા તો યુનાઇટેડ છે. ગોનાડ છે એ કાં તો એક છે અથવા તો એક પેર ગોનાડ આવેલા છે. ડેવલપમેન્ટ ડિરેક્ટ છે ઓર વિથ અ લાર્વલ સ્ટેજ. અગેન કાં તો ડાયરેક્ટ ડેવલપમેન્ટ છે અથવા તો લાર્વલ સ્ટેજ ઇન્ક્લુડ કરીને એનું ડેવલપમેન્ટ છે થાય છે. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન બાય બર્ડિંગ ઇન સમ. અને કોઈ એનિમલ છે એ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે ટેરોબ્રાન્ચિયાની અંદર બતાવે છે. ટેરોબ્રાન્ચિયાના ફર્ધર બે ઓર્ડર છે, રેપ્ડોપ્લુરોઇડિયા અને સિફેલોડિસ્કિસિડા. સોરી, રેપ્ડોપ્લુરોઇડાનું એક્ઝામ્પલ છે રેપ્ડોપ્લુરિયા અને સિફેલોડિસ્કિડાનું એક્ઝામ્પલ છે સિફેલોડેસ્કસ. SYBSE ના સ્ટુડન્ટ્સ અહીંયા સુધીનું ક્લાસિફિકેશન છે ફોલો કરે અપ ટુ ક્લાસ. ફર્ધર ક્લાસિફિકેશન અપ ટુ ઓર્ડર છે એ TYBSE સ્ટુડન્ટ્સ માટે છે. તો એમાં એનું ક્લાસિફિકેશન જોઈ લઈએ. ફાઇલમ હેમિકોર્ડેટા. આપણે બે ક્લાસ તો જોયા, ઇન્ટરપ્યુસ્ટા અને ટેરોબ્રાન્ચિયા. અગેન બે ક્લાસ છે, પ્લેન્ક્ટોસ્ફેરોઇડિયા અને ગ્રેપ્ટોલિટા. એના કેરેક્ટર જોઈએ તો પહેલા ત્રીજો ક્લાસ છે પ્લેન્ક્ટોસ્ફેરોઇડિયાના કેરેક્ટર જોઈએ. This class is represented by a few small rounded, transparent and pelagic larvae. આ ક્લાસ છે એ બહુ નાના, રાઉન્ડ શેપના, ટ્રાન્સપરન્ટ અને પેલાજિક લાર્વી, સરફેસ ઉપર જે લાર્વા તરે છે એના માટે છે. સપોઝ ટુ બી અ સ્પેશિયલાઇઝડ ટોર્નારિયા ઓફ સમ અનનોન હેમિકોર્ડેટ ટર્મ્ડ પ્લેન્ક્ટોસ્ફેરિયા પેલાજિકા. અને સ્પેશિયલાઇઝડ સપોઝ એ લાર્વા છે કેવા છે તો કે કોઈ અનનોન હેમિકોર્ડેટનું સ્પેશિયલાઇઝડ ટોર્નારિયા લાર્વા હોય એવું છે. અને એને એવું કીધું છે, એને નામ કેવું આપ્યું છે તો પ્લેન્ક્ટોસ્ફિરિયા પેલાજિકા એવું એને નામ આપેલું છે. ધ લાર્વલ બોડી, લાર્વાના કેરેક્ટર કીધા છે. ધ લાર્વલ બોડી ઇઝ કવર્ડ બાય એક્સટેન્સિવલી બ્રાન્ચ્ડ સિલિયરી બેન્ડ્સ and its elementary canal is L-shaped. ત્રીજો ક્લાસ છે પ્લેન્ક્ટોસ્ફેરોઇડિયા. કોને રિપ્રેઝેન્ટ કરે છે તો કે એકદમ સ્મોલ, રાઉન્ડેડ, ટ્રાન્સપરન્ટ પેલાજિક લાર્વા છે એને રિપ્રેઝેન્ટ કરે છે. અને લાર્વા ક્યાં હોઈ શકે તો કે અનનોન હેમિકોર્ડેટના સ્પેશિયલાઇઝ ટોર્નારિયા લાર્વા છે એ લાર્વા છે. અને એને નામ આપ્યું છે પ્લેન્ક્ટોસ્ફેરિયા પેલાજિકા, કારણ કે પેલાજિક મુવમેન્ટ બતાવે છે અને પેલાજિક લાર્વા છે એટલા માટે. અને લાર્વાના કેરેક્ટર કીધા તો લાર્વાનું બોડી છે એક એક્સટેન્સિવલી બ્રાન્ચ્ડ સિલિયરી બેન્ડ્સ આવેલા છે. એનું જે આઉટર કવરિંગ છે એની ઉપર સિલિયરી બેન્ડ્સ આવેલા છે જે બ્રાન્ચમાં છે. અને એલિમેન્ટરી કેનાલ લાર્વાની છે એ એલ શેપની છે. બસ આટલું જ. એનું કોઈ નોન એક્ઝામ્પલ છે એ છે નહીં. પેલાજિક લાર્વા જે છે હેમિકોર્ડેટના એ છે. અને ચોથો ક્લાસ ગ્રેપ્ટોલિટા છે. તો ધ ફોસિલ ગ્રેપ્ટોલિટ્સ, એક્ઝામ્પલની અંદર ડેન્ડ્રોગ્રેપ્ટસ, ફોસિલ ગ્રેપ્ટોલિટ્સ છે, were abundant in Ordovician and Silurian period.
ડેન્ડ્રોગ્રેપ્ટસ નામનું હેમિકોર્ડેટ હતું જે ઓડ્રોવિશિયન અને સિલ્યુરિયન પીરિયડની અંદર એબન્ડન્ટ જોવા મળતું હતું એન્ડ ઓફન પ્લેસ્ડ એઝ એન એક્સટિન્ક્ટ ક્લાસ અંડર હેમિકોર્ડેટા, અને એ ક્લાસને એક્સટિન્ક્ટ ક્લાસ તરીકે ઓફનલી હેમિકોર્ડેટ્સની અંદર છે એ મૂકે છે. Their tubular chitinous skeleton and colonial habits show an affinity with Rhabdopluria. એની અમુક જે ટ્યુબ્યુલર કાઇટિનિયસ સ્કેલેટન ટ્યુબ બનાવીને રહેતું હતું અને કોલોનીની જે હેબિટ છે એની એફિનિટી છે એ રેબ્ડોપ્લુરિયા ભેગી છે, એટલે એક એક્સટિન્ક્ટ ક્લાસ તરીકે એની હેમિકોર્ડેટાની અંદર છે એમ મૂકે છે. ફર્ધર આપણે આ બે ક્લાસ જ તમારે ફર્ધર સિલેબસની અંદર છે, એન્ટરોપન્યુસ્ટા અને ટેરોબ્રાન્ચિયા. તો એનું આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એન્ટરોપન્યુસ્ટાનું એક્ઝામ્પલ તમારે સ્ટડીની અંદર છે એ બાલાનોગ્લોસસ છે. બાલાનોગ્લોસસ, સેકોગ્લોસસ તમે આગળ ભણી ગયા છો. પ્રોટોગ્લોસસ એવા બધા એનિમલ છે એન્ટરોપન્યુસ્ટાની અંદર છે. અને ટેરોબ્રાન્ચિયાના કેરેક્ટર આપણે આગળ જોયા. એના બે ઓર્ડર છે, રેબ્ડોપ્લુરોઇડિયા જેનું એક્ઝામ્પલ છે રેબ્ડોપ્લુરિયા, અને સિફેલોડિસ્કિડા જેનું એક્ઝામ્પલ છે સિફેલોડિસ્કસ. હવે ફર્ધર આપણે ફોટોગ્રાફી થ્રુ એનિમલ્સ જોતા જઈએ એટલે પ્રેક્ટિકલ નંબર 8 બી આપણે કમ્પ્લીટ થઈ જાય ફોટોગ્રાફી માટે. બાલાનોગ્લોસસ છે એનું બોડી ડિવિઝન હું તમને અહીં બતાવું છું. પ્રોબોસિસ, કોલાર અને ટ્રંક. એલિમેન્ટરી કેનાલ છે એની એકદમ સ્ટ્રેટ છે. અહીંયા એનું માઉથ હશે અને અહીંયા એનું એનસ છે. ક્લિયર? બ્રાન્ચિયલ રિજિયન છે જ્યાં ગિલ ક્લેફ્ટ્સ આવેલી છે. તમે એનું પ્રોબોસિસ છે એકદમ ઇલોંગેટેડ એનિમલ છે તમે જોવો છો. કોલાર રિજિયન છે, પ્રોબોસિસ એકદમ ઇલોંગેટેડ અને ટેપરિંગ ટાઈપનું છે, અને કોઇલિંગ છે એનિમલનું બોડી છે એ બતાવે છે. બીજું એનિમલ જોઈએ, રેબ્ડોપ્લુરિયા. લોફોફોર્સ, આર્મ ટેન્ટેકલ્સ જે આપણે કહીએ છીએ, આર્મ ઉપર ટેન્ટેકલ્સ જે છે એ બાલાનોગ્લોસસની અંદર ક્યાંય નથી, એન્ટરોપન્યુસ્ટા ક્લાસની અંદર નથી, પણ ટેરોબ્રાન્ચિયા ક્લાસની અંદર છે એ ટેન્ટેકલ્સ પ્રોબોસિસ ઉપર છે એ જોવા મળે છે. લોફોફોર્સ જેને આપણે કહીએ છીએ. રેબ્ડોપ્લુરિયા એનિમલ છે આવી રીતની ટ્યુબ બનાવીને એનિમલ છે, એકદમ નાનું એવું સોફ્ટ આટલું એનિમલ છે. હા, આઉટર કવરિંગ છે એ એની ટ્યુબ બનાવીને રહે છે. ફર્ધર ફોટોગ્રાફમાં આપણે જોઈએ જો આવી રીતની એના બોડીમાંથી જે ટ્યુબ છે એ બનાવે છે, કાઇટિનિયસ ટ્યુબ બનાવે અને એની અંદર એનિમલ છે એ રહેતું હોય. લોફોફોર્સ એના આર્મ ઉપર ટેન્ટેકલ્સ જે છે એ એનિમલનું અપિયરન્સ આવું કંઈક જોવા મળે છે. ટ્યુબ બનાવીને રહે છે. અને સ્ટોલ્ક, હા, એનું બોડી છે એ સ્ટોલ્કથી અટેચ થયેલું છે. જ્યારે એન્ટરોપન્યુસ્ટાના એનિમલની અંદર આવા કોઈ જાતના સ્ટોલ્ક છે આવેલા નથી. કોલાર રિજિયન, પ્રોબોસિસ અને આર્મ્સ ઉપર છે એ લોફોફોર્સ ઓર ટેન્ટેકલ્સ છે એ પ્રેઝન્ટ છે, અને આવી ટ્યુબ બનાવીને રહે છે. કોલોનીમાં એનિમલ છે જોવા મળે છે. અને સેડેન્ટરી એનિમલ છે એક જ ટ્યુબની અંદર એની લાઈફ સાયકલ છે એ આખી કમ્પ્લીટ કરે છે. સિફેલોડિસ્કસ અગેન એ બી આવી રીતની ટ્યુબ જ બનાવે છે અને એની અંદર રહે છે. આ ટ્યુબ બનેલી છે અને એની અંદર એનિમલ છે તમને રહેતું જોવા મળે છે. આવી રીતનું કંઈક આ પણ અગેન એના ટેન્ટેકલ્સ છે. બોડી છે એકદમ સોફ્ટ ને સ્મોલ બોડી છે અને આર્મ્સ ઉપર ટેન્ટેકલ્સ ઓર લોફોફોર બહુ ક્લિયરલી વિઝિબલ છે. ટ્યુબિકોલસ જ છે, ટ્યુબ બનાવીને રહે છે. Now you have to do some homework. Write down the general characteristics of phylum Hemichordata in your own words. Write down the systematic position up to order of examples that we have studied. Up to order for TYBSc, up to class for SYBSc. Classification chart of phylum Hemichordata up to order for TYBSc and classification chart of phylum Hemichordata up to class for SIBSc students. Write down in your own handwriting and submitting by Google Classroom assignment. Submit this work before Sunday 5 p.m. I hope you all do your homework regularly and submitting this homework regularly. After 5 p.m. Sunday, I do not accept the homework and I do not grade that homework. So you all have to do your homework submitting before time. તમને લોકોને શનિવારે બહુ લોડ વધી જાય
કે શનિવારે બધા એક સાથે અસાઇનમેન્ટ આપે, એટલા માટે આપણે સોમ મંગળ બુધ ગુરુ જ્યારે આપણા લેક્ચર આવે છે ત્યારે તમારે હોમવર્ક હું તમને લેક્ચરમાં આપતી જાઉં છું. એ હોમવર્ક તમારે શનિવારે હું તમને અસાઇનમેન્ટમાં ઓલરેડી સબમિટ મૂકી દીધેલું છે. ફોલ્ડર તમારા નામથી જનરેટ થઈ ગયેલા છે. તમારે ફોલ્ડરની અંદર જઈ તમારું અસાઇનમેન્ટ છે અટેચ કરી અને સબમિટ કરી આપવાનું છે. જનરલી કોઈ હવે ઇશ્યુઝ નહીં થાય, મેં સેટિંગ કરી દીધા છે બધા, એટલે હવે કોઈ ઇશ્યુઝ જનરલી તમને નહીં થાય સબમિશન કરવામાં. અને રવિવારે સાંજે 5 વાગ્યા પહેલા સબમિશન છે એ બધા કરી દે. અને 4 ફાઇલમ આપણે મોલુસ્કા, આર્થ્રોપોડા, મોલુસ્કા, ઇકેનોડર્મેટા અને હેમિકોડેટા 4 ફાઇલમ છે. 4 અલગ ફાઇલ બનાવીને તમે લોકો મૂકજો. Now, if you have any questions, ask me into comment boxes and through the Google Classroom and through doubt solving sessions arranging very soon in this week. આ વીકની અંદર ગૂગલ મીટમાં આપણે ડાઉટ સોલ્વિંગ સેશન છે એ ગોઠવશું. અને તમને જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે લોકો મને કમેન્ટ બોક્સની અંદર અથવા તો ગૂગલ ક્લાસરૂમની અંદર અથવા તો ડાયરેક્ટ મેસેજ બી કરી શકો છો મને. યુ ઓલ હેવ માય નંબર. Thank you for your time. Now, if you like to watch my video, like the video, share the video and subscribe my channel Incredible Biology for staying updated about a video lecture. So, stay home, stay safe and learn online. Stay tuned with Incredible Biology and stay learn at your homes. Thank you.